પોરબંદરના બંદર રોડ તેમજ સલાટવાડા વિસ્તારમાં અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિક આગેવાન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે પોરબંદર શહેરના બંદર રોડ તેમજ સલાટવાડા સહિતના વિસ્તારમાં અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિકોને રાત્રિના સમયે ભારે મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા મહાનગરપાલિકાના તંત્રને રજૂઆત કરી તાત્કાલિક બંધ સ્ટ્રીટ લાઇટનું સમારકામ કરવા માંગ કરી હતી। પોરબંદર શહેરના મહત્વના વિસ્તારો જેવા કે બંદર રોડ, કબ્રસ્તાનવાળો રોડ, પાટા દાદાના મંદિરવાળો વિસ્તાર, ભોંયવાળો, હોરાવાડ, છેલ્લા 5 દિવસથી આ ભોંયવાળો અને હોરાવાડ વિસ્તારની જાહેર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે। એક બાજુ કમરતોડ ટેક્સ પોરબંદરની પ્રજાને ઠોકવામાં આવે છે, બીજી તરફ સુવિધાના નામે સખત મીંડું જાહેર સ્ટ્રીટ લાઇટો 24 કલાકની અંદર જ મરામત કરવાનો નિયમ છે, પરંતુ અહીંયા પોરબંદર મહાનગરપાલિકામાં તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને 5 દિવસથી આ ભોંયવાળો અને હોરાવાડ વિસ્તારની જાહેર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે। મોટી કમનસીબી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબત મૌન સેવે છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે અગાઉ આગેવાન દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ પ્રશ્ન રજૂ કર્યો હતો। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।